ઉજવણી કરાઈ। ભુજ કચ્છ જિલ્લાના મુખ્ય મથક ખાતે વિશ્વ ચકલી દિવસની ઉજવણી સત્યમ અને તાનારીરી મહિલા મંડળના સંયુક્ત ઉપક્રમે અને કવિતા મીરા સચદેની યાદમાં ભુજ નગર સેવા સદનના પૂર્વ પ્રમુખ જાણીતા ધારાશાસ્ત્રી અને દાતા શંકરભાઈ સચદેના પ્રમુખ સ્થાને તેમના સાનિધ્યમાં આ ઉજવણી થઈ। આ તકે પક્ષીઘર અને પક્ષીઓને ચણ આપવા માટે કુંડાનું વિતરણ કરાયું। આ ઉપરાંત શહેરમાં ઠેર ઠેર ચણનું વિતરણ થયું। ઉપરાંત શહેરના અલગ અલગ વિસ્તારમાં બેનર, કટઆઉટ અને માઇક સિસ્ટમના વાહન સાથે પક્ષીઘર અલગ અલગ વિસ્તારમાં વિતરણ કરવામાં આવ્યું। આ સંસ્થાઓ તરફથી કરવામાં આવ્યું હતું। શહેરમાં જાણીતા દાતા અને પૂર્વ નગરપતિ શંકરભાઈ સચદેના પ્રમુખ સ્થાને વિતરણનો પ્રારંભ સવારે કરાયો। પ્રમુખ સ્થાનેથી બોલતા ધારાશાસ્ત્રી શંકરભાઈ સચદેએ જણાવ્યું, આજે ચકલીઓનું અસ્તિત્વ જોખમાયું છે અને લુપ્ત થઈ ગયેલા કાગડા, પોપટ, ગીધ, કબૂતર પછી હવે મોટા પ્રમાણમાં ચકલીઓ પણ અદ્રશ્ય થવા લાગી છે। ત્યારે વિશ્વ ચકલી દિનની ઉજવણી અને તેમને સાથ ગણાવી હતી। તેને ચકલીને બચાવવા માટે આ કાર્ય કરી રહ્યા હોવાનું જણાવ્યું હતું કે તેમણે કહ્યું કે છેલ્લા ઘણા વર્ષોથી સત્યમ અને તાનારીરી મહિલા મંડળ દ્વારા વિશ્વ ચકલી દિનની ઉજવણી કરાય છે। તેને આવકારી અને નાગરિકોએ પોતાના ઘરમાં વૃક્ષ કે અન્ય જગ્યાએ ચકલીઓ માટે ઘર મૂકવા જરૂરી ગણાવ્યા હતા। તેમણે પ્રત્યેક ઘરે એક પક્ષીઘર અને કુંડું મૂકવામાં આવે એ મોટી જીવદયા પ્રવૃત્તિ કહી શકાય। આ તકે દર્શક અંતાણીએ પ્રસંગના મહત્વ સમજાવ્યું હતું અને છેલ્લા 2 દાયકાથી ચકલી દિનની ઉજવણીની માહિતી તેમણે આપી હતી। જ્યારે તમામ પક્ષીઘર અને કુંડાની વ્યવસ્થા જાણીતા ધારાશાસ્ત્રી શંકરભાઈ સચદે અને પુષ્પાબેન સચદે દ્વારા કરવામાં આવી। સત્યમ સંસ્થાના દર્શક અંતાણી મંજીભાઈ ગામોટ, જટુભાઈ ડુડિયા, ધર્મેન્દ્ર ડુડિયા, નરેન્દ્ર સ્વાદિયા, કિશન ગોર, કવન અંજારિયા, રચનાબેન શાહ, માલશ્રીબેન ગઢવી, નર્મદાબેન બારોટ ઉપસ્થિત રહ્યા હતા। આ દરમિયાન ભુજ શહેરમાં મંગલમ 4 રસ્તા પાસેથી શરૂઆત કરવામાં આવી। ત્યારબાદ અલગ અલગ વિસ્તારમાં આજે 5 નાકા, છઠ્ઠી બારી અને 4 રિલોકેશન સાઇટમાં વિતરણ કરવામાં આવ્યું। આ ઉપરાંત વૃક્ષ અને મંદિર, સ્કૂલ તેમજ અલગ અલગ જગ્યાએ પણ પક્ષીઘરનું વિતરણ કરવામાં આવ્યું હતું। વિશ્વ ચકલી દિવસ વિશ્વ ચકલીનું મહત્ત્વ અનાદિકાળથી જોવા મળે છે। જગતના બધા જ ધર્મોએ, બધા જ પક્ષીઓ અને ખાસ કરીને ચકલી એનું સંરક્ષણ અને સંવર્ધન કરવાની ભલામણ કરી છે। પશ્ચિમના દેશોના વૈજ્ઞાનિકોએ જુદા જુદા પ્રયોગો કરી અને એમ સાબિત કર્યું છે કે કેટલાક જીવલેણ રોગના કીટાણુઓ એ પક્ષીઓનો ખોરાક છે। પર્યાવરણની જાળવણી એમાં પણ ચકલીનું મહત્ત્વનું યોગદાન છે અને પર્યાવરણ એ વિશ્વનો સળગતો પ્રશ્ન ઈરાન, અમેરિકા, ઇઝરાયલ યુદ્ધ થયું ત્યાર પહેલાંથી આપણા આખા વિશ્વમાં છે। આજે ઈરાન, ઇઝરાયલ, અમેરિકા યુદ્ધ થવાથી પર્યાવરણને ભયંકર નુકસાની થઈ છે। એની અસર એ યુદ્ધ જ્યારે પૂરું થશે ત્યારે લોકોને ખ્યાલ આવશે। એટલે સળગતામાં સળગતો પ્રશ્ન આજે જગતનો કોઈ પણ હોય તો તે પર્યાવરણનો છે। તો પર્યાવરણની જાળવણી માટે પણ ચકલીનું સંરક્ષણ કરવું અને સંવર્ધન કરવું એ બધાના હિતમાં છે। અને એક વાક્યમાં કહું તો ચકલીનું સંરક્ષણ અને સંવર્ધન એ સમગ્ર માનવજાતના ઇતિહાસમાં છે। માટે ચકલીનું સંવર્ધન કરવું, સંરક્ષણ કરવું એ સમયની માંગ છે। એ જેટલું વેળાસર આપણે સમજશું એટલા માનવજાતના હિતમાં છે।